નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું પ્રતિપાલ સિંહ ને સૌપ્રથમ વાત કરીશું વીરાંજલિની। શહીદ દિન નિમિત્તે અમદાવાદના સાણંદમાં વીરાંજલિ 2.0 કાર્યક્રમ સતત 18મા વર્ષે કરવામાં આવ્યું ભવ્ય આયોજન, જેમાં શહીદોના પરિવારોનું વીરાંજલિ કાર્યક્રમમાં ભવ્ય સન્માન કરવામાં આવ્યું। ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલના MD જસ્મીનભાઈ પટેલ हाजर रहा था। गुजरात फर्स्ट न्यूज चैनल चैनल हेड डॉक्टर विवेक कुमार भट्ट पण हाजर रहा था। 100 थी वधु कलाकारों द्वारा क्रांतिवीरोनी शौर्य गाथानी रजूआत करवामां आवी। सांसद, धारासभ्यों और भाजप आगेवानोनी मोटी संख्या में उपस्थिति रही। देश माटे जीव आपनारा देशना सपूतोने अपाई साची श्रद्धांजलि। अठार वर्षनी परंपरा आ वखते पूरी थवानी छे। वीरांजलि समितिना माध्यमथी आखा गुजरातना युवानो आ क्रांतिकारीओना जीवनमांथी प्रेरणा ले, देश माटे जीवता शीखे। अने एवा लोको छे जेना नामो पण घणा लोकोने याद नथी, एवा असंख्य क्रांतिकारीओने अहींया याद करवामां आवे छे। दर वर्षनी परंपरा छे, ज्यां सुधी मारू जीवन है એટલે મારા જીવનના અંતિમ શ્વાસ સુધી આ વિચાર માટે કામ કરવાનું મેં પ્રણ લીધું છે અને વીરાંજલિના માધ્યમથી ગુજરાતભરના યુવાનોને દેશ માટે જીવવાની પ્રેરણા દેશના પ્રધાનમંત્રી માનनीय નરેન્દ્રભાઈ મોદીજી જે પ્રકારે કહે છે કે यही समय है, सही समय है, तो આજે એમના માધ્યમથી જે દેશની અંદર રાષ્ટ્રભક્તિનો જ્વાર જાગ્યો છે એ રાષ્ટ્રભક્તિની અંદર આ જવાનીઓ પણ જોડાય, દેશ માટે જીવતા શકે, દેશ માટે કામ કરે એ જ અપેક્ષા। ભારત માતા की जय। આજે 18મું વર્ષ છે 2012 થી હું કન્ટિન્યુઅસ અહીંયા બખરાણા અને સાણંદ મુકામે ડાયરાના માધ્યમથી વીરાંજલિની વાતો રજૂ કરતા હતા અને છેલ્લા 4 વર્ષ પહેલા એનો મલ્ટીમીડિયા શોનો એક આકાર મળ્યો અને આ વખતે મલ્ટીમીડિયા શોનો બીજો ભાગ લઈને અમે આવી રહ્યા છીએ। ખૂબ સ્વયંભૂ ઉત્સાહ છે, હજારો લોકોની પધરામણીના સમાચાર છે અને કલાકારોએ લગભગ છેલ્લા 3 મહિનાની કન્ટિન્યુઅસ મહેનત કરી છે। તો મને આશા છે કે આ કાર્યક્રમ ક્રાંતિની એક જ્યોતને જીવતી રાખવામાં મદદરૂપ થશે। ત્રણેય શહીદોને હૃદયથી શ્રદ્ધાંજલિ આપું છું અને એમણે જે પ્રકારે આઝાદી માટે પોતાના પ્રાણોને આહુતિ આ દેશ માટે આપી એ આવનારી પેઢી અને અત્યારના વર્તમાન ભારતના નાગરિકો સતત યાદ રાખી શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમમાં હું પોતે સૌ ગુજરાતીઓ, સૌ ભારતીયો વતી આજે શ્રદ્ધાંજલિ આપી। વીરોને શ્રદ્ધાંજલિ આપવાનો જે કામ પ્રદીપસિંહ વર્ષોથી જે કરી રહ્યા છે એ વીરાંજલિને સ્વરૂપે સાયરામના દવેના મુખ્યથી જે વીરોને શ્રદ્ધાંજલિ આપવાનો જે કાર્યક્રમ છે એ એમને પરંપરા જાળવી રાખી છે। આજે આપણે સૌ સુખદેવ રાજગુરુ ભગતસિંહને હૃદયપૂર્વકની આ રૂપે શ્રદ્ધાંજલિ આપીએ। નવી પેઢી એક એમની શું શહીદી એમને આપી છે દેશ માટે એ યાદ કરાવવા માટેનો કાર્યક્રમ છે। પણ આવવાનો મોકો મળ્યો છે। બહુ જ લોકો આવ્યા છે આ વીરાંજલિ કાર્યક્રમને નિહાળવા માટે અને મને આનંદ એ વાતનો છે કે 17-18 વર્ષ પહેલા જ આ જગ્યા ઉપરથી કાર્યક્રમની શરૂઆત થઈ હતી, ફર્સ્ટ કાર્યક્રમ, અને જે અમારો ડાયરો હતો હું સાયરામભાઈ સાથે હતા અને ત્યારથી આ વીરાંજલિના કાર્યક્રમો ચાલુ થયા છે। દર 23 માર્ચે અલગ અલગ જગ્યા ઉપર, અલગ અલગ સ્થળ ઉપર આ કાર્યક્રમ